હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, શું તમે લોકોએ પણ ક્યારેય ધ્યાનથી ઓબ્ઝર્વેશન કર્યું છે? તો ઘણીવાર તમને લોકોને આ સ્પષ્ટપણે જોવા મળશે કે ઘણીવાર 60 વર્ષ કે 70 વર્ષથી ઉપરની ઉંમરના જે વડીલો છે તેમાં એવા ઘણા સરખા ઉંમરના વડીલો હશે કે જેમાં એક એવા વડીલો છે કે જેઓ પોતાનું જીવન છે તે ખૂબ જ સ્વસ્થતાથી જીવી રહ્યા છે. એનો મતલબ કે તેઓ માનસિક રીતે એકદમ ફિટ અને ફાઇન છે, તેની સાથે સાથે સવાર સાંજ તેઓ બરાબર રીતે વોકિંગ કરી રહ્યા છે, પૂરતો આહાર લઈ રહ્યા છે, પોતાના પૌત્ર કે પૌત્રીઓની સાથે તેઓ રમતો રમી શકે છે અને ખૂબ જ સરળતાથી પોતાનું જીવન છે તે પરિવાર સાથે વ્યતીત કરી રહ્યા છે. જ્યારે બીજી બાજુએ એ જ ઉંમરના એવા વડીલો છે કે જેઓ પોતાનું જીવન છે તે દવાઓને આશરે જીવી રહ્યા છે અને ધીમે ધીમે ડૉક્ટરની દવાઓનું લિસ્ટ વધી રહ્યું છે અને તેઓ પલંગમાં અથવા ખાટલામાં પડ્યા બસ એ જ વિચારી રહ્યા છે કે કદાચ હજુ પણ મારા શરીરની અંદર થોડી શક્તિ હોત તો ખરેખર જીવન વધારે સરળ બની જાત. મિત્રો, મોટાભાગના લોકો આને ઉંમરની અસર છે તેવું માની લે છે, પણ હકીકતમાં શું ખરેખરમાં આવું છે? તો મિત્રો, તમને જણાવી દઉં કે 70 વર્ષ કે 60 વર્ષ પછીની ઉંમરમાં આપણું શરીર છે તે ધીમે ધીમે નબળું પડવા લાગે છે. પાચન શક્તિ છે તે પણ ધીમે ધીમે ઓછી થવા લાગે છે, તે ઘટવા લાગે છે. તમે જે 25 વર્ષ કે 30 વર્ષની ઉંમરમાં ખૂબ જ સરળતાથી વસ્તુઓને ખાઈ પી લેતા હતા એ વસ્તુઓને કદાચ હવે તમારું પાચન તંત્ર છે તે સરળતાથી ન પચાવી શકે. આ ઉપરાંત મિત્રો, વાત કરવા જાઉં તો 25-30 વર્ષની ઉંમરમાં જે કાર્યો કરી શકતા હતા એ પણ હવે કદાચ તમારું શરીર ન કરી શકે. મિત્રો, નાની નાની વસ્તુઓ પચાવવામાં પણ તમારા શરીરને કઠિનતા પડે છે અને તેના કારણે ઘણીવાર એવું બનશે કે રાત્રે તમને લોકોને જે નાની ઉંમરમાં સરળતાથી ઊંઘ આવી જતી એ ઊંઘ હવે ન આવે. તેની સાથે સાથે સવારે ઉઠો ત્યારે ઘણીવાર માથું છે તે પણ ભારે લાગવા લાગે અને બસ ડૉક્ટર છે તેનો જ હવે આશરો લાગવા લાગે છે. પણ મિત્રો, આવું થવા પાછળનું કારણ શું માત્ર તમારી વધેલી ઉંમર છે? તો મિત્રો, જણાવી દઉં તેનો સ્પષ્ટ જવાબ છે ના. મિત્રો, આનું કારણ છે તમારી નાની ઉંમરમાં અથવા તો પહેલાંથી જ પડી ગયેલી ખોટી ટેવો. અને આ ટેવોને જો સુધારી લેવામાં આવે તો હજુ પણ કંઈ મોડું નથી થયું, તમે ફરીથી સ્વસ્થ અને આનંદમય જીવન જીવી શકો છો. અને આજના આ વિડીયોમાં જ આ સંપૂર્ણ ટેવો વિશે આપણે લોકો ચર્ચા કરવાના છીએ. ઘણીવાર એવું બને કે 60 વર્ષ, 50 વર્ષ કે 70 વર્ષની ઉંમર પછી ઘણી બધી બીમારીઓ છે તે આપણા શરીરમાં ઘર કરી જાય છે. મિત્રો, આજે જે ઉપાય સૂચવવાનો છું એ ઉપાયો એવા છે કે તેને તમે અપનાવી લેશો તો થોડા જ દિવસો કે મહિનાઓની અંદર તમારા શરીરની અંદર એક પણ બીમારી નહીં રહે અને તમે લોકો ફરી પાછા તરોતાજા અને એકદમ યુવાન મહેસૂસ કરવા લાગશો. હવે મિત્રો, નિર્ણય તમારા હાથમાં છે કે તમારે આ દવાઓના આધારે જ આગળનું જીવન પસાર કરવું છે કે પછી એક સારું અને હેલ્ધી, ફિટ એન્ડ ફાઇન જીવન છે તે પસંદ કરવું છે. તો ચાલો, જો તમે એવું ઈચ્છતા હો કે દવાના આધારે જીવન આગળ ગાળવું છે તો આ વિડીયોને અહીંથી છોડીને ચાલ્યા જઈ શકો છો. પણ જો હકીકતમાં તમે લોકો એવું ઈચ્છો છો કે નહીં, એક સારું અને હેલ્ધી જીવન જીવવું છે, તો મિત્રો ચોક્કસથી આ વિડીયોને આખો જોજો. ચોક્કસથી એટલું તો હું ગેરંટી સાથે કહી શકું છું કે અહીં તમારો સમય છે તે ખરાબ નહીં થવા દઉં. અને તેની સાથે સાથે એટલી પણ ગેરંટી આપું છું કે જો તમે લોકો પણ આ વિડીયોને આખો સંપૂર્ણપણે જોઈ લેશો અને અહીં દર્શાવેલા જે નિયમો છે તેનું સંપૂર્ણપણે પાલન કરી લેશો ને તો થોડા જ દિવસોની અંદર તમારા શરીરમાં જે ફેરફારો થશે ને તે જબરજસ્ત હશે. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. મિત્રો, સૌથી પહેલાં તો તમને લોકોને જણાવી દઉં કે જેમ જેમ વડીલોની ઉંમર વધતી જાય છે, એટલે કે 50 વર્ષ કે 60 વર્ષ પછીની ઉંમરમાં, તેમ તેમ આપણી હાડકાઓની ઘનતા છે તે ઘટતી જાય છે. અને હાડકાઓની ઘનતા ઘટવાના પરિણામ સ્વરૂપે આ સમયે જરૂર હોય છે સારા ખોરાકની. એનો મતલબ આપણે આપણી થાળી બદલવાની છે. સારા ખોરાકનો મતલબ અહીં આપણે દવાઓ છે તેને બને તેટલી પ્રયત્ન ઓછી કરવાનો છે. ઓછીનો મતલબ તેની સામે પોષક તત્વયુક્ત ખોરાક વધારે લેશું એટલે દવાઓ તો આપમેળે ઘટી જ જવાની છે. હવે આના માટે તમારે સૌથી પહેલાં તો કેલ્શિયમ રીચ યુક્ત ખોરાક છે તે લેવાનો છે, એટલે કે વધારે કેલ્શિયમ હોય તેવો. રોજનું તમે દૂધનું સેવન તો કરો જ છો, પણ શું આ દૂધ છે તે પ્રમાણમાં શુદ્ધ છે? એટલે કે શુદ્ધ દેશી ગાયનું દૂધ હોય તો તે પીવું જોઈએ. પણ જો તે નથી મળી રહે એમ તો તેના બદલામાં હું અહીં તમને લોકોને કેટલીક એવી વસ્તુઓનું સૂચન કરું છું કે જેનું સેવન કરશો ને તો દૂધ કરતાં પણ વધારે કેલ્શિયમ મળી રહેશે. જેમ કે રાગી છે, રાજગરો છે, કળથી છે, તલ છે. આ એવી વસ્તુઓ છે કે જેમાં કેલ્શિયમની સાથે સાથે અન્ય ઘણા બધા પોષક તત્વો રહેલા છે. જેમ કે શિયાળાની ઋતુ હોય તો તમે તલની લાડુળી
અથવા તો અળસી અને ગોળની લાડુડી કે તલના અને ગોળની લાડુડી બનાવી અને દિવસમાં 1-2 લાડુડીનું સેવન કરશો ને તો પણ તમારા શરીરને જે કેલ્શિયમની જરૂરિયાત છે તે સંપૂર્ણપણે પૂરી થઈ જશે. આ ઉપરાંત અળસીમાંથી ઓમેગા 3 ફેટી એસિડ પણ સારી એવી માત્રામાં મળી આવે છે. સાથે સાથે મિત્રો, જે વડીલો છે તેમણે પોતાની થાળી છે તેને પણ બદલવાની જરૂર છે. પોતાની જે થાળી છે તેમાંથી સફેદ વસ્તુઓ એટલે કે ખાંડ છે, મીઠું છે, ચોખા છે અને મેંદો આને ઓછા કરવાના છે અથવા તો તેને દૂર કરી દેવાના છે. તેના બદલામાં તમારી થાળી છે તે રંગબેરંગી હોવી જોઈએ. રંગબેરંગીનો મતલબ અહીં એવો નથી થતો કે મીઠાઈઓથી ભરી દેવાની છે અથવા પડીકાઓથી ભરી દેવાની છે. અહીં મિત્રો એનો મતલબ એવો થાય છે કે તમે જ્યારે શાકભાજીને લેવા માટે જાઓ છો ને ત્યારે પણ તેના રંગને આધારે તમે ખરીદજો. તમે માનો કે રીંગણા લો છો તો તેની સામે ગાજર પણ લેજો, લીંબુ પણ લેજો. બધા રંગના શાકભાજી, બધા રંગના ફળો છે તેનું સેવન કરજો. મિત્રો, અહીં રંગો એ ખૂબ જ સરળતાથી સમજ આવે ને એટલા માટે આવો શબ્દ વાપરું છું. તેનાથી બનશે એવું કે તમારા શરીરમાં તમામ પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત છે તે ખૂબ જ સરળતાથી સંતોષાઈ જશે. હવે આ સમયે કયો એવો ખોરાક છે કે જેના પર ભાર મૂકવો જોઈએ તો એ જણાવી દઉં તો સૌથી પહેલાં તો મિત્રો, તમે રાત્રે જ્યારે સૂવા જાઓ છો ત્યારે 1 ગ્લાસ ભરી અને હળદરવાળા દૂધનું સેવન કરવું જોઈએ. સાથે સાથે જો તમે ડુંગળી લસણનું સેવન કરતા હો તો આ ઉંમરે ચોક્કસથી લસણનું સેવન તમારે કરવું જ જોઈએ. જો ન ખાતા હો તો એને કોઈ ઉપાય નથી, તે ચાલશે, પણ જો ખાતા હો તો ચોક્કસથી લસણનું સેવન કરવું જોઈએ. કારણ કે લસણમાં એલ્સીન નામનું તત્વ રહેલું છે કે જે આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. લસણની કળીને ફોલી તેને પીસી અને 5-10 મિનિટ ખુલ્લી રહેવા દેજો અને ત્યારબાદ જ તેનો ઉપયોગ કરજો કે જેથી કરીને તેના સંપૂર્ણ ફાયદાઓ મેળવી શકાય. ત્યારબાદ મિત્રો, નાળિયેર પાણી અને ટોપરાનું પણ સેવન તેનું કરવું જોઈએ. કારણ કે નાળિયેર પાણીની અંદર ભરપૂર માત્રામાં મિનરલ્સ રહેલા છે અને ટોપરું છે એ તો પોષક તત્વોનો ભંડાર છે અને વડીલોએ તો ચોક્કસથી તે ખાવું જ જોઈએ. તેની સાથે સાથે રાત્રે સૂવા જાઓ છો ત્યારે 1 વાટકી લઈ અને તેમાં લગભગ 10-12 દાણા મેથી પલાળી અને વહેલી સવારે ઉઠો ત્યારે તેને ચાવીને ખાઈ જવામાં આવે ને તો આનાથી તમારી સુગરનું લેવલ છે તે ખૂબ જ સરળતાથી કંટ્રોલમાં રહેશે. ત્યારબાદ આમળાની સિઝનમાં તમે લોકો આમળા છે તેનું પણ રોજનું 1 આમળાનું સેવન પણ કરશો ને તો એ પણ ખૂબ જ વધારે ફાયદાકારક થશે અને શરીરમાંથી લગભગ મોટાભાગની બીમારીઓને થોડા જ દિવસોની અંદર દૂર કાઢીને ફેંકી દેશે. ત્યારબાદ મિત્રો, સરગવાના પાનનો પાવડર તમારી જે દાળ બને છે, જે શાક બને છે, રોટલી બને છે અથવા તો અન્ય કોઈ પણ રેસીપી બનાવો છો તેમાં સરગવાના પાનનો 1 ચમચી જેટલો પાવડર આખા દિવસ દરમિયાન તમે સેવન કરી લેશો ને તો એ પણ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવેલું છે. ત્યાર પછી મિત્રો વાત કરવા જાઉં તો નટ્સ અને સીડ્સ. નટ્સમાં તમામ પ્રકારનો સૂકો મેવો છે અને સીડ્સ તેમાં તમામ પ્રકારના બીજ છે તેનું સેવન પણ કરવું જોઈએ. યાદ રહે, સૂકા મેવાનું સેવન છે તે હંમેશા પલાળીને કરવું જોઈએ. તેનાથી ખૂબ જ સારો એવો ફાયદો જોવા મળશે. આ ઉપરાંત વિડીયોના અંતમાં હું તમને લોકોને એક સરસ મજાનો અસરકારક ઉપાય પણ સૂચવવાનો છું કે જેનાથી તમારા પગ નબળા પડવા લાગ્યા છે તો એ પણ એકદમ મજબૂત બની જશે અને શરીરમાં નવી ઉર્જાનો પણ સંચાર થશે. મિત્રો, તેની સાથે સાથે હવે તમને લોકોને પહેલાં આખા દિવસનું એક રૂટીન અહીં હું તમને આપવા માગું છું. આ રૂટીનને ફોલો કરો અને ત્યારબાદ વિડીયોના અંતમાં જે ઉપાય સૂચવું છું તેનું અનુકરણ કરશો તો ગેરંટી સાથે કહું છું જબરજસ્ત ફાયદાઓ જોવા મળશે. સૌથી પહેલાં તો તમારે લોકોએ શરીરમાં હવે 60 વર્ષ પછીની ઉંમર એટલે આરામ કરવાની ઉંમર છે એવું જરા પણ માનવું ન જોઈએ. હવેનો સમય પણ એવો જ છે જે પહેલાં હતો અને તમારે તમારા શરીરને હજુ પણ એવી જ રીતે એક્ટિવ રાખવાની જરૂર છે. અને એટલા માટે તમારે લોકોએ સૌથી પહેલાં તો અહીં વહેલી સવારે 5 થી 6 વાગ્યાની વચ્ચે ઉઠી જવું ખૂબ જ વધારે જરૂરી છે. મિત્રો, એટલો નિયમ બનાવી લાગજો ખાવા પીવા માટેનો કે સૂર્ય ઉગે ને પછી જ ખાવાનું શરૂ કરવું અને સૂર્ય આથમે એ પહેલાં ખાવાનું પૂરું કરી દેવું. જી હા મિત્રો, હવે શું કરવાનું છે? 5 થી 6 વાગ્યા ઉઠી ગયા પછી સૌથી પહેલાં તો તમારે લોકોએ તમારા ઘરના રસોડામાં જઈ અને શક્ય હોય તો માટલાનું પાણી લેવાનું છે અને આ માટલાનું પાણી 1 ગ્લાસ, 2 ગ્લાસ, 3 ગ્લાસ કે વધુમાં વધુ 4 ગ્લાસ સુધી તમારે એને થોડું ગરમ કરી લેવાનું છે, નવસેકું થાય ત્યાં સુધી. ત્યાર પછી વાસી મોઢે જ આ પાણીને પી જવાનું છે. 4માંથી જેટલા ગ્લાસ સુધી પીવાય એટલા ગ્લાસ સુધી. આ પાણીમાં તમે લોકો થોડી માત્રામાં હળદર અને ફાવે તો ચપટી 1 મરીનો પાવડર પણ ઉમેરી શકો છો જે વધારે ફાયદામાં વધારો કરશે. જો ન ફાવે તો એમ જ નવસેકું પાણી પીવાનો આગ્રહ રાખો. ત્યાર પછી ખુલ્લા વાતાવરણમાં તમે લોકો 10 થી 15 મિનિટ સુધી લટાર મારી આવો, તમે ફ્રેશ થઈ જશો. હવે મિત્રો, સમય આવે છે કંઈક કરવાનો.
એના માટે તમારે લઈ લેવાની છે યોગા મેટ, અથવા એ ન હોય તો ઘરમાં રહેલી કોઈ પણ એક ચાદર લઈ લો અને આ ચાદરને ઘરની બાલ્કની છે, ઘરનું ફળિયું છે, ઘરની અગાસી છે, અથવા ઘરનો કોઈ પણ ખુલ્લો વિસ્તાર કે જ્યાં કુદરતથી તમે નજીક રહો, અથવા એ પણ નથી તો તમે લોકો ઘરની આજુબાજુના કોઈ બગીચામાં ચાલ્યા જાઓ અને તેના પર બેસી અને સૌથી પહેલાં તો તમારે લોકોએ કરવાનું છે 10થી 15 મિનિટ સુધી અનુલોમ વિલોમ. જી હા મિત્રો, આ ખૂબ જ સામાન્ય સાંભળવામાં લાગે છે, પણ આના અસરો તમે જોશો અને અનુભવશો, કારણ કે 2-3 મહિના સુધી તો એક ધારું કરવું જ પડશે, પછી પરિણામો મળવાની શરૂઆત થશે. પરિણામો મળશે એ એટલા જબરજસ્ત હશે કે પછી આને તમે લોકો છોડી જ નહીં શકો. ત્યાર પછી તમારે લોકોએ 10થી 12 મિનિટ સુધી કપાલભાતિ જેવા પ્રાણાયામ કરવાના છે. મિત્રો, આ બંને કરી લીધા પછી જો તમારું શરીર તમને લોકોને સાથ આપે છે તો ચોક્કસથી હળવી કસરતો કે જેમાં સૌથી પહેલાં તો તમારે લોકોએ તિતલી પ્રાણાયામ છે, ગૌમુખાસન છે, અને જો તમારા શરીરની અંદર ડાયાબિટીસ રહે છે તો ચોક્કસથી તમારે લોકોએ મંડુકાસન છે તે પણ કરવું જોઈએ. હવે કદાચ એવો પ્રશ્ન થાય કે આ બધા આસનો અને પ્રાણાયામ કેમ કરવા, તો તેના માટેના વિડીયો ચેનલ પર પણ ઉપલબ્ધ છે, અથવા યુટ્યુબના અન્ય વિડીયો પણ તમે જોઈ શકો છો કે જેમાં આ તમામ આસનો કરતા શીખવાડેલા છે. અહીં મારા વિડીયો પણ બનાવેલા છે કે જેમાં તમે જોઈ શકશો કે કઈ રીતે આ આસનો કરવા જોઈએ. હવે તેની સાથે સાથે મેં કહ્યું એ પ્રમાણે તમને શરીર સાથ આપતું હોય તો તમારે લોકોએ શવાસન છે, સર્વાંગાસન છે, પવન મુક્તાસન છે, આવા આસનો પણ કરવા જોઈએ. આનાથી શરીરનું સ્ટ્રેચિંગ બરાબર થાય છે અને તમને લોકોને આખો દિવસ તાજગીનો અહેસાસ થાય છે. જો આખો દિવસ માથું દુખવાની, શરદી થવાની સમસ્યાઓ રહેતી હોય ને તો મિત્રો એ માત્ર અનુલોમ વિલોમ દ્વારા જ દૂર થઈ જશે. માથાનો દુખાવો શું હતો ને એ તમે લોકો ભૂલી જશો, એટલો તમારા મગજથી તમે ફ્રેશ રહેવા લાગશો. ત્યાર પછી મિત્રો આગળ વાત કરવા જાઓ તો જો શરીર કમ્પ્લીટલી સાથ આપતું હોય તો ચોક્કસથી રોજના 10થી 12 સૂર્ય નમસ્કાર કરવાનું પણ શરૂ કરી દો. ગેરંટી સાથે કહું છું, આખો દિવસ થાકનો તો અહેસાસ પણ નહીં થાય અને એકદમ તરોતાજા અને સ્ફૂર્તિમય જીવન પસાર કરવા લાગશો. મિત્રો, ત્યાર પછી આટલું પૂરું કરી લીધા પછી હવે સમય આવે છે બ્રેકફાસ્ટનો. હવે આ બ્રેકફાસ્ટની અંદર બહુ ભારે પણ નહીં અને બહુ હળવો પણ નહીં એવો નાસ્તો તમારે કરવો જોઈએ. જો નાસ્તાની અંદર અઠવાડિયામાં 1 કે 2 વાર ફણગાવેલા કઠોળનું સેવન કરવામાં આવે ને તો એનાથી ઉત્તમ બીજું કાંઈ નથી. ફણગાવેલા કઠોળ કઈ રીતે બનાવવા તે માટેની રેસીપી આગળના વિડીયોમાં પણ શેર કરેલી છે અને અહીં તમને ટૂંકમાં ફટાફટ જણાવી દઉં તો સૌથી પહેલાં તો આગલા દિવસે વહેલી સવારે તમારે મગને પાણીમાં પલાળી દેવાના છે. રાત્રિ સુધીમાં તો તેમાંથી લગભગ કોટા ફૂટી ગયા હશે અથવા તો તે એકદમ પલળી ગયા હશે. હવે આ મગને સુતરાઉ કાપડના કોટન કપડામાં એકદમ ઉમેરી દો, બધું પાણી દૂર કરી દો અને તેની પોટલી વાળી દો. પોટલી ઉપર સહેજ જ પાણીનો છંટકાવ કરી દેજો. બીજા દિવસે તમારા મગ છે તે સ્પ્રાઉટ્સ સરસ બની ગયા હશે, સરસ ફણગાવેલા કઠોળ તૈયાર હશે. હવે વહેલી સવારે નાસ્તા માટે તમે જ્યારે આને પ્રિફર કરો છો ત્યારે કાચા ક્યારેય ખાવાની ભૂલ ન કરતા, કારણ કે આ ઉંમરમાં તમારું પાચન તંત્ર છે તે થોડું કદાચ નબળું હશે. એટલા માટે આની અંદર તમારે લોકોએ જુદા જુદા મસાલાઓ ઉમેરવાના છે. તેમાં મરી પાવડર છે, અડધી ચમચી જેટલું તમારે છીણેલું આદું છે, તેની સાથે લીંબુનો રસ છે, સમારેલી ડુંગળી છે, કાકડી છે, ટમેટાં છે અને અન્ય સિંધવ મીઠું છે, જીરું પાવડર છે. આવા મસાલાઓને ખાસ ઉમેરવા જોઈએ. સ્વાદાનુસાર તમે ધાણાભાજી પણ ઉમેરી શકો છો અને અન્ય 1-2 મસાલા પણ તમારી પસંદ મુજબ ઉમેરી સ્પ્રાઉટ્સને બરાબર રીતે હલાવી લો અને આને ખાવાનો આગ્રહ રાખો. મિત્રો, સારામાં સારો સ્વાદ આવશે અને તમારા શરીરને જરૂરી તમામ પ્રકારના પોષક તત્વો મળી રહેશે. આ ઉપરાંત તમે લોકો ચણાના લોટનું પુડલું ખાવાનું પસંદ કરો તો એ પણ સર્વશ્રેષ્ઠ છે. તેમાં થોડો અજમો અને પાલકના પાન ઉમેરી દેવામાં આવે અને પછી આ પુડલા 1 કે 2 દહીં સાથે ખાવામાં આવે તો તે પણ સવારનો એક સારામાં સારો પ્રોટીનયુક્ત નાસ્તો ગણાશે, જે તમારા શરીરના પોષક તત્વોની જરૂરિયાતને તો પૂરી કરશે જ, પણ તેની સાથે સાથે તમારા શરીરમાં નવી શક્તિનો પણ સંચાર થશે. હવે આગળ વાત કરવા જઈએ તો સમય આવે છે બપોરનો. મિત્રો, બપોરનું ભોજન કરો છો તેના થોડા સમય પહેલાં અથવા તો સીધું જ બપોરના ભોજનની બરાબર પહેલાં એક મોટો વાટકો ભરી અને ઋતુ અનુસાર આવતા શાકભાજીમાંથી કોઈ પણ એક સલાડ બનાવી અને તે તમારે કાચે કાચું જ ખાવાનું છે. તેમાં તમે લોકો કાકડીનું સલાડ છે, કોબી છે, બીટ છે, મૂળા છે, ગાજર છે કે અન્ય કોઈ પણ એવું શાકભાજી કે જેનું સલાડ બનાવી શકાય તે તમે ખાઈ શકો. જો કાચું સલાડ ન ભાવે તો ભોજનની સાથે તેનો સંભારો બનાવીને પણ લઈ શકો છો. હવે ભોજનમાં જો તમે લોકો ઘઉંની રોટલી ખાવાનું જ પ્રિફર કરો છો તો ઘઉંની રોટલીને માત્રા ઘટાડવાની છે અને તેની સાથે જે શાકભાજી ખાઓ છો તેની માત્રા વધારવાની છે. એટલે પહેલાં 1 વાટકી શાકભાજી ખાતા તો હવે એ શાકભાજીની માત્રા 2 વાટકી જેટલી કરી દેવાની છે.
ભોજનની સાથે સાથે તમારે લોકોએ જો શક્ય હોય તો એક વાટકી જેટલું દહીં ખાવાનો આગ્રહ રાખજો, અથવા એ શક્ય ન બને તો ભોજન પછી એકાદ ગ્લાસ જેટલી છાશ પીવાનો આગ્રહ રાખજો. તે તમારા શરીરને ખૂબ જ વધારે ફાયદો કરશે. ત્યાર પછી મિત્રો વાત કરવા જાઉં તો 10-15 મિનિટ પછી ભોજન કરી લીધા બાદ હવે તમારે લોકોએ 1 ચમચી જેટલી વરિયાળી, એ પછી કાચી અથવા શેકેલી હોય, તેને ચાવીને ખાવાનો આગ્રહ રાખવો જોઈએ. અથવા તો જો વડીલો ઘણા એવું કહે કે ભાઈ હવે અમારે દાંતની પણ સમસ્યા છે, તો આ વરિયાળીનું શરબત પણ સાંજે 4 વાગ્યા આસપાસ તમે લઈ શકો છો. એ પણ તમારા શરીરને ફાયદો કરશે. પણ દાંત હોય તો ચોક્કસથી વરિયાળી ખાજો, એ ખૂબ જ વધારે તમારા શરીરને ફાયદો કરશે. આ ઉપરાંત મિત્રો, બપોરના ભોજનમાં જો તમે ઘઉંની રોટલી ખાવ છો તેના બદલે મિલેટ્સનું સેવન કરશો ને તો એ સર્વોત્તમ છે. તેનાથી ઉત્તમ કાંઈ જ નથી. મિલેટ્સ એટલે જાડા અનાજ કે જેમાં બાજરો છે, જુવાર છે, રાગી છે, જવ છે. આવા અનાજ કે જે ભૂલાતા જાય છે તે ખરેખર આપણા શરીરની મજબૂતી પ્રદાન કરવાના ખૂબ જ મહત્ત્વના સોર્સ છે. માટે આમાંથી બનેલી રોટલા કે રોટલીનું સેવન કરશો તો તેનાથી ઉત્તમ કાંઈ નથી. હવે સમય આવે છે સાંજનો. મોટા ભાગે ઘણા લોકો છે તે આ સાંજના સમયે એવું પસંદ કરે છે કે ગલ્લા પર મળતો, લારીઓ પર મળતો અથવા તો હોટલોમાં મળતો જે કચરો ખોરાક છે ને તેને ખાવાનું પસંદ કરે છે, અને તેમાં એમને ટેસ્ટ આવે છે. હકીકતમાં મિત્રો, આ વસ્તુઓ જ આપણા શરીરને ખરાબ કરવા માટે મૂળભૂત રીતે જવાબદાર છે. આ વસ્તુઓને તો સર્વપ્રથમ ત્યાગ કરવો જોઈએ. ન તો કોઈ લારીએ ખાવાનું છે, હોટલમાં ખાવાનું છે, કે ન કોઈ દુકાન પર જઈને ખાવાનું છે, ન તો કોઈ પડીકાઓ તોડવાના છે. તો શું ખાવું સાંજના સમયે ભૂખ લાગે તો? મિત્રો, સાંજના સમયે ભૂખ લાગે ને તો તમે સ્નેક્સ તરીકે સવારના સમયે પલાળેલા જે તમે લોકોએ ડ્રાયફ્રૂટ્સ છે તેને ખાઈ શકો છો. અથવા કહેશો કે એટલો સમય ભાઈ અમારી પાસે ન હોય, તો તમને લોકોને જણાવી દઉં કે ડ્રાયફ્રૂટના બદલામાં તમે લોકો મખાણા જે આવે છે તે મખાણાને લઈ અને કડાઈમાં બરાબર શુદ્ધ ગાયના દેશી A2 ઘી, હવે તે ઓનલાઈન પણ ખૂબ જ સરળતાથી મળી રહે છે, તેમાં આ મખાણાને બરાબર રીતે શેકી લો. 1 ચમચી જેટલું ઘી નાખી દો અને ત્યારબાદ બરાબર રીતે શેકી અને તેના પર થોડું સંચળ ભભરાવી અને આને ખાવાની શરૂઆત કરી દો. સારામાં સારા સ્નેક્સ, સારામાં સારી વેફર પણ ટૂંકા પડશે આની પાસે, અને તમારા શરીરમાં જે શક્તિ આવશે ને એ તો અલગથી, કારણ કે મખાણા એ પોષક તત્વોનો તો ભંડાર છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરવા જાઓ તો હવે જે સૌથી મહત્ત્વનો અને સૌથી અગત્યનો નિયમ આવે છે કે જે આ બધા નિયમો પર ભારે પડે છે, એ તમારે અપનાવવાનો છે, અને એ છે સાંજનું ભોજન, એટલે કે દિવસનું અંતિમ ભોજન. મિત્રો યાદ રહે, આ ભોજન તમારે લોકોએ ગમે તેમ કરી ને રાત્રે 7 વાગ્યા પહેલાં પૂરું જ કરી લેવાનું છે. ધીમે ધીમે કદાચ કઠિન પડે, પણ ધીમે ધીમે આની ટેવ પડી જશે, અને ટેવ પડશે ને પછી મિત્રો આના ફાયદાઓ તમે જોજો, અદ્ભુત છે. પછી વાત કરવા જાઓ મિત્રો તો આવું શા માટે? તો તમે લોકોએ આપણા ભારતના કે આપણા ગુજરાત રાજ્યના ખેડૂત મિત્રોને જોયા હશે તો તમને ખ્યાલ આવશે કે તેમની પણ દિનચર્યા કંઈક આવી જ છે. તેઓ સાંજનું ભોજન 7 વાગ્યા પહેલાં કરી જ લે છે, અને તેના પરિણામ સ્વરૂપે બને છે એવું કે તેઓ લાંબુ, નિરોગી અને તંદુરસ્ત આયુષ્ય છે તે ભોગવી શકે છે. આ ઉપરાંત મિત્રો તમે જોવા જાઓ તો તમને ખ્યાલ આવશે કે આપણા દાદા દાદી કે નાના નાની હતા ને, એમનું પણ રોજની દિનચર્યા કંઈક આ જ પ્રકારની હતી. તેની સાથે સાથે બીજું કાંઈ ઉદાહરણ ન જોઈએ તો ખાલી પક્ષીઓના પણ ઉદાહરણ જોઈ લો કે તેઓ 7 વાગ્યા પહેલાં પોતાના માળામાં આવી જાય છે, પછી 7 વાગ્યા પછી કાંઈ પણ ખાવાનું પસંદ નથી કરતા. તેનું મુખ્ય કારણ આ જ છે, કારણ કે આ સમયે સૂર્ય અસ્ત થાય છે અને આપણી જઠરાગ્નિ પણ ધીમે ધીમે બુઝાતી જાય છે. એટલા માટે હવે કોઈ ભારે વસ્તુઓ ખાવાનો આગ્રહ ન રાખવો જોઈએ. ઇવન સાંજનો ખોરાક જે લો છો તે ખોરાકની અંદર બને તેટલો હળવો ખોરાક, જેમાં દાળ ભાત છે, કઢી ખીચડી છે, શાકભાજીનો સૂપ છે, પોહા છે, અથવા અન્ય એવી કોઈ પણ વસ્તુ કે જે પચવામાં હળવી છે, તેનું સેવન તમારે લોકોએ કરવું જોઈએ. તો તેનાથી સારો એવો ફાયદો તમને લોકોને જોવા મળશે. હવે આવું શા માટે? તો મિત્રો એ તમને જણાવી દઉં, કારણ કે આવો ખોરાક લેશો એટલે રાત્રિના 11-12 વાગ્યા સુધીમાં તો એ ખોરાક સંપૂર્ણપણે પચી જશે, અને પાચન થઈ ગયા પછીનો સમય જ મહત્ત્વનો છે, કારણ કે આ સમય આવે છે એ છે હિલિંગનો સમય. મિત્રો હિલિંગનો મતલબ થાય કે શરીર છે તે પોતાની બીમારીઓને પોતે જાતે જ રિપેર કરવા લાગે છે. આનાથી તમને ભૂખનો અહેસાસ જરાય નહીં થાય, કારણ કે ઘણીવાર એવું લાગે છે કે ભૂખ છે ને એ ખરેખર દરિયાના મોજા જેવી છે. એકવાર મોજું આવે છે અને તમે કંઈ નથી ખાતા તો મોજું પાછું ચાલ્યું જાય છે. એ ભૂખ છે એ તમને એ ટાઈમે જમવાની ટેવ પડી ગઈ છે તેનો અહેસાસ દેવડાવે છે. હવે ઘણીવાર તમે એ ટાઈમે ન જમો ને તો ઘણીવાર આપણે એવું કહેતા સાંભળ્યા છે કે ભૂખ મરી ગઈ છે, પણ હકીકતમાં ભૂખ મરતી નથી, પરંતુ તેનો ખાલી અહેસાસ હોય છે. ધીમે ધીમે ટેવ પાડશો એટલે રોજ તમને 7 વાગ્યા પહેલાં પણ ભૂખ લાગવા લાગશે, અને પછી 9-10 વાગ્યે ભૂખ લાગવાનો અહેસાસ નહીં થાય. હવે આ રાત્રિનો સમય છે એ દરમિયાન તમારું શરીર પોતાની બીમારીઓને જાતે જ ઠીક કરવા લાગશે. આ પ્રયોગને થોડા દિવસ કરીને જુઓ
પછી તમે વહેલી સવારે ઉઠશો ને મિત્રો, ત્યારે તમારા શરીરમાં જે સ્ફૂર્તિનો અહેસાસ થશે, જે શક્તિનો અહેસાસ થશે, તે કંઈક ઓર જ હશે. તેની સાથે સાથે ખોરાકને હંમેશા એવું આયુર્વેદમાં પણ કહેવાયું છે કે એકદમ ચાવીને, એનો મતલબ એવો કહેવામાં જાઓ ને તો કંઈ ખોટું નહીં હોય કે ખોરાકને પીવો જોઈએ અને પાણીને ચાવવું જોઈએ. એનો મતલબ એવો થાય કે ખોરાકને એટલો ચાવવાનો છે કે એકદમ લિક્વિડ બની જાય મોઢામાં, પછી જ તેને ઉતારવો જોઈએ. કારણ કે આપણા દાંતે જે કામ કરવાનું છે ને તે કામ આપણા આંતરડાઓએ ન કરવું પડે. અને તેની સાથે પાણીને એટલું ઝડપથી અને એક ધારું ન પીવું જોઈએ. પાણીને ધીમે ધીમે ઘૂંટડે આપણા મોઢામાંથી ઉતારવાનું છે કે જેથી તેમાં પૂરતો લાળ રસ પડી જાય અને જેથી તેનું પાચનમાં યોગ્ય મદદ કરી શકે. મિત્રો, બસ આટલું આયોજન કરી લેશો તો ગમે તેવી ઉંમર હશે ને, ઉંમરની કોઈ અસર તમારા શરીર પર નહીં જોવા મળે અને તમે ફરી એકવાર તંદુરસ્ત, તરોતાજા અને નવયુવાન વ્યક્તિ જેવું ફરીથી જીવન જીવવા લાગશો. તો મિત્રો, આ તો હતો અમારો આજનો વિડીયો. આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક આપવાનું ભૂલશો નહીં. સાથે સાથે ચેનલને કરી લેજો સબસ્ક્રાઈબ આવા અન્ય વિડીયો મેળવવા માટે. ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. સાથે સાથે તમે આ વિડીયોને કયા ગામ, કયા શહેર, કયા તાલુકા, કયા જિલ્લા, કયા રાજ્ય કે કયા દેશમાંથી જોઈ રહ્યા છો એ પણ અમને જણાવજો. કારણ કે અમને લોકોને જાણીને ખૂબ જ વધારે આનંદ થાય છે કે અમારી ઓડિયન્સ અમને ક્યાંથી જોઈ રહી છે. આપનો ખૂબ ખૂબ આભાર.